નમસ્કાર દર્શક મિત્રો, હું છું નેન્સી અને દ્રષ્ટિકોણના સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. આજે કોરોના કાળ પછી આપણે બધા જ લોકો આયુર્વેદિકને વધારે મહત્વ આપી રહ્યા છે. આયુર્વેદિક તરફ આપણે આગળ વધી રહ્યા છે. જો જીવનમાં આપણે લોંગ સમય માટે રહેવું હોય તો આયુર્વેદિકનો સહારો જેટલો લઈશું એટલા જ જીવનમાં વધારે આગળ વધીશું. આપણને જે પેઇન થાય છે, જે અમુક બોડીની અંદર જે દુખાવા થાય છે, એ આપણે આયુર્વેદિકથી કરીશું તો લોંગ ટાઈમે રિઝલ્ટ મળશે. એટલે આયુર્વેદિક એ અત્યારે મહત્વનો ફાળો ભજવી રહ્યું છે. તો આપણે આજે આયુર્વેદિક વિશે ઘણી બધી વાતો કરવાના છે. એના માટે સ્પેશિયલ આપણા સ્ટુડિયોની અંદર નીલકંઠ આયુર્વેદા એન્ડ ન્યુટ્રાકેરના ફાઉન્ડર ડૉક્ટર સંજય ગોરસિયા સર આપણી સાથે ઉપસ્થિત છે. સર, તમારું સ્વાગત છે સ્ટુડિયોની અંદર. નમસ્કાર, મારું નામ ડૉક્ટર સંજય ગોરસિયા છે. મારી ફર્મનું નામ છે નીલકંઠ આયુર્વેદા ન્યુટ્રીકેર. જી સર, આપણે શરૂઆત પણ એનાથી જ કરીશું કે તમારી આ ફર્મ છે એની તમે શરૂઆત ક્યારથી કરી છે? અચ્છા, મારી આ ફર્મની શરૂઆત મેં 2018થી કરી હતી. આ ટાઈમ પહેલાં હું આ ફિલ્ડ સાથે જોડાયેલો જ હતો. એ ટાઈમ દરમિયાન એક ફેસ કરી રહ્યા હતા કે જે પેનને રિલેટેડ જે લોકોને તકલીફ છે ને, એ તકલીફની અંદર જોઈએ તો મોટા ભાગના લોકો ઉંમરદરાજ લોકો હોય છે, 40, 45, 50 વર્ષ ઉપરના. બિચારા એટલા હેરાન થતા હોય છે અને પીડાતા હોય છે કે એમનું જોઈને આપણને એક આમ ફીલ થયું કે આ તકલીફનું પ્રોપર સોલ્યુશન કેમ નથી કંઈ. તો આ ટાઈમ દરમિયાન અમે જોયું કે અમુક સપ્લિમેન્ટ્સ, અમુક આયુર્વેદા, અમુક ન્યુટ્રિસ્યુટિકલની અંદર એવા કન્ટેન્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ હતા જેના દ્વારા લોકો રેડી થઈ રહ્યા હતા. તો શરૂઆતમાં અમે થોડું એના પર વર્ક કર્યું અને ત્યારબાદ પ્રોપર ગાઈડ સાથે અમે એના અંદર એ ફિલ્ડની અંદર ઉતર્યા અને આજે ઘણા બધા લોકોને અમે ઓપરેશન વગર રેડી કરી રહ્યા છીએ. જી સર, અને આ જે ની પેન છે અને જે સાયટિકાના વા છે એ વધારે કેમ વધી રહ્યા છે? અચ્છા, જે ની પેન છે ને, જો એક તો સ્પષ્ટતા કરી દઉં, જે ની તકલીફ છે ને એ કોઈ બીમારી નથી, ઉંમરને રિલેટેડ આવતી તકલીફમાંની એક છે. પણ ફરક એટલો પડ્યો કે આજથી 10-15 વર્ષ પર પાછળ તમે જતા રહ્યો ને તો આ તકલીફ લગભગ 50 વર્ષ 55 વર્ષ ઉપરના લોકોને આવતી હતી. પણ હમણાં હાલ જોઈએ ને તો 40 વર્ષના લોકોને પણ નીની પ્રોબ્લેમ આવવાની શરૂઆત થઈ ગઈ છે. જી સર, અને ની પેન થવાના મુખ્ય કારણો શું છે? ની પેન થવાના કારણો છે, એક તો વધતી ઉંમર એક રીઝન છે. બીજું કે બેઠાડું જીવન. ત્રીજું અનિયમિત આહાર છે. ચોથું એક્સરસાઇઝની કમી. રાઈટ છે. આના સિવાય બીજા અમુક પરિબળો પણ એના અંદર છે જે એનાથી આ તકલીફો લોકોને થઈ રહી છે. જી સર, અને શું દરેક ની પેન વાળા દર્દીને ની રિપ્લેસમેન્ટ કરાવવું ફરજિયાત બને છે ખરું? નહીં, દરેક વ્યક્તિને ની રિપ્લેસમેન્ટની જરૂરિયાત નથી. કેવા ગ્રેડની અંદર છે, કેટલી તકલીફ છે, બરાબર છે, એના ઉપર ડિપેન્ડ છે. જનરલ લોકોને આ તકલીફ જે છે ને, એક કહી શકાય કે આપણી બોડીનું જે વર્ક થાય છે, જેમ ગાડીના સ્પેર પાર્ટ ઘસાય છે ને, સેમ એવી જ રીતે આપણી બોડીની આ ગાદી છે ને એ પણ ઉંમર થતાં એ ઘસાવાની શરૂઆત થઈ છે. નવી જનરેટ થવાની બંધ થાય ત્યાર પછી એના અંદર જે લિક્વિડ હોય છે એ સુકાય છે. લિક્વિડ સુકાવાથી એના અંદર ઘસારો બેસે છે. એ ઘસારો થવાથી ધીમે ધીમે તમને પેનની શરૂઆત થાય છે ને ત્યાર પછી એ તમે એના પર ધ્યાન નથી આપતા અથવા એના પર ફોકસ નથી કરતા એટલે પછી અસહ્ય પેનમાં પરિણામ રૂપે આગળ વધે છે. તો આ તકલીફની અંદર મોટા ભાગે ન્યુટ્રિશન ગેપ હોય છે, જેને આપણે અમે એક પ્રોડક્ટ્સ આપીએ છીએ કે જેના દ્વારા અમે એમને જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન ડૉક્ટરે કહેલા હોય છે ઘણા બધા લોકોને, પણ દરેક કેસની અંદર ઓપરેશનની જરૂરિયાત નથી. આ દવાઓ લેવાથી, આ ન્યુટ્રાસ્યુટિકલ લેવાથી એમની કાર્ટિલેજ જનરેટ થાય છે અને ઓપરેશન વગર એ વ્યક્તિ સ્વસ્થ થાય છે. જી સર, અત્યારે સાયટિકાના કેસો પણ એટલા જ વધી રહ્યા છે. તો સાયટિકા એટલે શું અને એના કયા સિમ્ટમ્સ એવા દેખાય છે કે આપણને આઈડિયા આવે કે મને સાયટિકા છે? અચ્છા, સાયટિકા જે છે ને એ સ્પાઇનને રિલેટેડ આવતી તકલીફમાંની એક છે. આપણો જે સ્પાઇન આવે છે ને, સ્પાઇનની અંદર મણકા હોય છે, દરેક મણકા વચ્ચે ગાદી હોય છે. ગાદી સુકાવાથી અથવા સંકોચાવાથી બે મણકા વચ્ચે સ્પેસ થાય છે. આ કન્ડિશનમાં એ ગાદી ખસે છે અથવા ગાદીની અંદર સોજો આવે છે એટલે જે પગની અંદર જતી નસ છે એને કમ્પ્રેસ કરે છે. આ નસ કમ્પ્રેસ થવાથી બ્લડ સર્ક્યુલેશન ડાઉન થાય પગની અંદર, જેના હિસાબથી લોકોને પગની અંદર કોઈને ખાલી ચડે, કોઈને ઝંઝણાટી થાય, પગ ભારે, નસોનું ખેંચાણ થાય, કોઈ કેસની અંદર બળતરા થતી હોય છે. આ બધા સિમ્ટમ્સ જે છે સાયટિકાના સિમ્ટમ્સ છે. જી સર, અને આપણને ઘણીવાર નાનું મોટું પેઇન થતું હોય ને તો આપણે એવું કહીએ કે મેડિકલની અંદરથી આપણે દવા લઈ આવીએ તો સારું થઈ જાય. તો શું આ પેન કિલર લેવાથી આપણે લોંગ સમય માટે આ સમસ્યા દૂર કરી શકીએ છીએ ખરા? બિલકુલ નહીં. પેન કિલર જે છે એ તમારું ટેમ્પરરી સોલ્યુશન છે. રાઈટ.
તમારે એનું પ્રોપર સોલ્યુશન કરવું હોય તો એના માટે ડાયગ્નોસ કરાવવું જરૂરી છે અને શું તકલીફ છે એના રૂટ કોઝ ઉપર જવું જરૂરી છે. જો કોઈ પણ પેન હોય તમે પેન કિલર લેશો તો તમને રાહત કરી દેશે, પણ એનો ટાઈમ ક્યાં સુધી? 10 થી 12 કલાક, કોઈને 24 કલાક, જ્યાં સુધી એનો પાવર છે રાઈટ ત્યાં સુધી તમને સારું લાગશે. પછી પાછું જે હતી એટલી તકલીફ બની શકે કે એનાથી વધીને આવશે. હા જી સર. અને 60-70 વર્ષની ઉંમર હોય તો પણ શક્ય બને કે આપણે ની પેન ઓછું કરી શકીએ? બિલકુલ 60-70 નહીં, હું 80 વર્ષ સુધીના લોકોના પણ આપણે લોકોને આપીને રેડી કર્યા છે. એટલે એવું જરૂરી નથી કે ઉંમર કોઈ પેરામીટર. ખરેખર આ તકલીફ જ 50 વર્ષ 40 45 50 વર્ષ પછી આવતા ઉંમરના લોકોને આવે છે. તો આ લોકો માટે જ આ મેઇન સપ્લિમેન્ટ છે. જી સર. અને સપ્લિમેન્ટ્સની સાથે સાથે આપણે ફિઝિયોથેરાપી પણ કરી શકીએ કે? ચોક્કસ. જો સપ્લિમેન્ટ જે છે ને બરાબર છે એ એનું ન્યુટ્રાસ્યુટિકલ જે છે એની સ્ટ્રેન્થ વધારશે, અને જે ફિઝિયોથેરાપી છે એનાથી એના મસલ્સ જે છે એ મજબૂત બનશે અને એક એને પ્રોપર એના જે જોઈન્ટ છે ને એ વર્ક કરશે. એટલે ફિઝિયોથેરાપિસ્ટની સાથે આપણે ન્યુટ્રાસ્યુટિકલ આપીએ છીએ ને તો એનાથી એના બેસ્ટ રિઝલ્ટ આવે છે. આ મારું પર્સનલ એક્સપિરિયન્સ છે. હા. અને પેશન્ટને રિઝલ્ટ કેટલા ટાઈમમાં મળી શકે છે? કેટલો સમય લાગી શકે? અમુક લોકોને એવું હોય કે આપણે ભાઈ આયુર્વેદિક તરફ આગળ વધીએ છીએ, એમાં આપણે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ તો રિઝલ્ટ નથી મળતું, પણ પ્રોપર કેટલો સમય જોઈએ આ રિઝલ્ટ મેળવવા માટે? જનરલ છે ને તમારી તાસીર મુજબ આધારિત છે. જનરલ આપણે જે આપીએ છીએ ને તો એના અંદર લગભગ 15 થી 20 દિવસ થાય ત્યાં લોકોને ઇફેક્ટ દેખાવાની ચાલુ થઈ જાય છે. પણ ઘણા બધા પેશન્ટોને અમે એવું જોયું કે જે 70 વર્ષના હતા, 75 વર્ષના હતા, 85 વર્ષના હતા, જેને ફર્સ્ટ મંથની અંદર 60% 70% રિઝલ્ટ આવી જતું. જનરલ અમે એવું કહેતા હોય છે કે 15% થી 25% તમને ઓન એવરેજ પહેલા મહિનાની અંદર રિઝલ્ટ બતાવી છે. પણ ઘણા બધા પેશન્ટોને એવું જોયું, મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે એવું જોયું કે 70 વર્ષ 80 વર્ષ 85 વર્ષ હોવા છતાં પણ ફર્સ્ટ મંથની અંદર 50% 70% 80% આટલું રિલીફ મળી ગયું. એટલે એના પરથી એક તારણ આપણે તારણ ઉપર આવ્યા કે ઉંમર કોઈ મેટર નથી કરતી, તમારી બોડીની ઓબ્ઝર્વ કેપેસિટી કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જી સર. અને પેઇન ફ્રી લાઈફ માટે તમે 3 સૌથી મહત્વની ટિપ્સ શું આપશો? પેન ફ્રી લાઈફ માટે સૌથી મહત્વની 3 ટિપ્સની વાત કરીએ ને તો એક તો રોજ 30 મિનિટ ચાલવું જોઈએ. બરાબર છે. એક સમતોલ આહાર લેવો જોઈએ, પૌષ્ટિક આહાર કહી શકાય એવો લેવો જોઈએ. અને ત્રીજી વસ્તુ કે તમારું જે જીવન લાઈફસ્ટાઈલ જે છે ને થોડીક એને તમે ચેન્જ કરો. બરાબર છે. જેમ કે બેઠાડું જીવન હોય તો એને તમે થોડાક એક્ટિવ રહો. અને બીજી ઘણી બધા અનંત પેરામીટર છે, પણ મેન 3 જોઈએ તો આ વસ્તુની અંદર સુધારો કરવાની જરૂરિયાત છે. હા. અને તમારા સેન્ટરમાં કોઈ એવો કેસ આવેલો હોય કે એની રિકવરી તમને અત્યાર સુધી એક યાદગાર મોમેન્ટ બની ગઈ હોય? હાજી, હું લાસ્ટ મંથની જ વાત કરું. લગભગ એક 70 કે 72 વર્ષના માજી હતા. 3 વ્યક્તિઓ એની સાથે આવેલા હતા, એક લેડીઝ અને 2 જેન્ટ્સ. એટલે ફર્સ્ટ તો જેન્ટ્સ આવ્યા અને એમણે કહ્યું વ્હીલચેર. મેં કીધું ના વ્હીલચેર નથી. કેમ? તો કે માજી ચાલી શકે એવી કન્ડિશનમાંથી. ઓકે. તો પછી મેં કીધું વ્હીલચેર નથી, એટલે એ લોકો ત્યાંથી એને ઓટોમાં લાવેલા, ત્યાંથી ઉતારીને 2 વ્યક્તિ ટેકો પકડીને, ત્રીજા વ્યક્તિ આવે લાકડીના ટેકે ચાલતા આવેલા. હા, લાકડીના ટેકે આવેલા. અને 6થા દિવસની અંદર મેં ડોઝ એવી રીતે સેટ કર્યું કે તકલીફ વધારે છે એટલે મેં જે મેઇન દવા આવે છે એ ડબલ કરી. તો 6થા દિવસે જે લાકડીના ટેકે ચાલતા હતા ને એને લાકડીનો ટેકો જતો રહ્યો. મેં ખાલી એને ફોન એટલા માટે કર્યો કે ભાઈ દવા રેગ્યુલર લે છે કે કેમ. એટલે સામેથી મને રિપ્લાય આવ્યો કે લાકડીનો ટેકો જતો રહ્યો. એટલે 7 દિવસની અંદર મારા માટે પણ એક સરપ્રાઈઝ પેલું હતું કે ભાઈ આટલું ઝડપથી એને ઇફેક્ટ દેખાયું. ત્યાર પછી 1 મહિના પછી મેં ફરીવાર કોલ કર્યો 28-29 દિવસે કે ભાઈ તમારી દવા પૂરી થવાનો ટાઈમ છે, ફરીવાર તમે આવી જજો, કેમ છે એ માટે થઈને ફોલોઅપ હતો. તો ત્યારે મને એવો જવાબ મળ્યો કે એ તો સાળંગપુર હનુમાનજી બોટાદ દર્શન કરી આવ્યા. જે વ્યક્તિ લાકડીના ટેકે ચાલીને આવેલી હતી અને 3 વ્યક્તિના સહારો લેવાની જરૂર પડી હતી, આજે એ વ્યક્તિ હનુમાનજીના દર્શન કરી આવી. એટલે એક મિરેકલ રિઝલ્ટ હતું એ મારા માટે. અને એવું જ એક બીજું રિઝલ્ટ હતું સૌરાષ્ટ્રની અંદર પોરબંદરનું, કે જે વ્યક્તિ હું સૌરાષ્ટ્ર પોતે ગયેલો હતો, તો ત્યાં જે પેશન્ટને રેડી થયેલું હતું ને એમને ત્યાં ગયેલા હતા ને, તો ત્યાં એ પેશન્ટ આવ્યા ગાડી પર બેસીને. એ બી લાકડીને ટેકે ચાલતા હતા. લગભગ એની 62 કે 64 વર્ષની ઉંમર હતી. લાકડીને ટેકે ચાલતા હતા, બેસવામાં બી તકલીફ હતી. સાયટિકાન પેશન્ટ હતું. પહેલો જે પેશન્ટની વાત કરી એ ઘૂંટણના પેશન્ટ હતા, ની રિપ્લેસમેન્ટ ની પ્રોબ્લેમ વાળા. બીજા પેશન્ટ હતા સાયટિકાન, લાકડીને ટેકે ચાલતા હતા. એને લગભગ 10-12 દિવસ છે ને એટલે લાકડી કે છૂટી ગઈ. અને છેલ્લે 1 મહિનો થયો ને એટલે કે મને એકદમ સારું છે, હું આખા ગામની અંદર ગાડી ફેરવું છું, એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. એટલે 2-3 રિઝલ્ટ મને એવા લાસ્ટ 2-3 મંથની અંદર મળ્યા કે મિરેકલ કહી શકાય, કે જેના અંદરથી એક તારણપુર આવ્યા
કે ઉંમર કોઈ મેટર નથી કરતી. ઘણા લોકો કહેતા હોય છે કે અમુક ચડતું લોહી હોય, બરાબર, એ ટાઈમ દરમિયાન તમને રિકવરી ઝડપથી આવે, પણ એવું નથી. આના અંદર અમે પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે એવું ચોક્કસ કહી શકીએ કે ઉંમર સાથે કોઈ મતલબ તમારી બોડીની ઓબ્ઝર્વ કેપેસિટી કેવી છે એના ઉપર ટોટલી ડિપેન્ડ છે. હા, અમુક પેશન્ટ પણ ડરતા હોય છે કે મારી ઉંમર આટલી છે તો અત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ તો આપણને કંઈ રિઝલ્ટ નહીં મળે, એટલે એ બધી માન્યતાઓ છે, પણ રિયલીમાં સારું થઈ જાય છે. હા, રિયલીમાં સારું થઈ જાય છે. અમુક જે છે ને, એક જોઈએ ને તો કોન્સ્ટિપેશન વાળા કોઈ પણ પેશન્ટ હોય ને એમને કોઈ પણ દવા લેતા હોય તો પૂરેપૂરું કામ ન આપે. એક નોર્મલ પર્સન છે અને કોન્સ્ટિપેશન વાળા વ્યક્તિ છે, બંનેને એક જ સરખી તકલીફ છે ને એક જ સરખી દવા આપવામાં આવી છે, છતાં પણ બંનેનો રિઝલ્ટ અલગ અલગ છે. કારણ કે કોન્સ્ટિપેશન વાળા વ્યક્તિ હોય ને એને બોડી જે છે ને 30 બોડીની અંદર જે દવા ઓબ્ઝર્વ થાય ને 30-40% જેવી થતી હોય છે, અને પેલા પેશન્ટ જે નોર્મલ વ્યક્તિ છે એને લગભગ 70-80%, 90% જેવી ઓબ્ઝર્વ થતી હોય છે. જી. અને જે લોકોને આજે ની પેઇન થાય છે, સાયટિકા છે અથવા તો બેક પેઇનથી પરેશાન થાય છે, એ લોકોને તમે આજે શું એક મેસેજ આપવા માંગો છો? જે ની પેન છે, સાયટિકા છે, આ બેક પેન વાળા પેશન્ટો છે, બરાબર છે, આ લોકોને હું એક જ મેસેજ આપવા માંગુ છું કે તમને આ તકલીફ થઈ ગઈ છે એટલે તમારી લાઈફ ખતમ થઈ ગઈ એવું નહીં માનો. રાઈટ છે. આ બધી જ વસ્તુનું પ્રોપર સોલ્યુશન છે. સમયસર એનું તમે ડાયગ્નોઝ કરાવો, સમયસર એનું નિદાન કરાવો, અને સમયસર રાઈટ જગ્યાએ તમે પહોંચો, તમારી તકલીફમાંથી ચોક્કસ નિદાન થશે તમારું, અને એમાં તમારે સોલ્યુશન થશે તમારું, અને તમે લાંબી જીવન પણ જીવી શકશો. હા. અને સર, અત્યારે જે રીતના ડાયાબિટીસ વધી રહી છે, નાની એજની અંદર પણ ડાયાબિટીસના પેશન્ટ આપણને જોવા મળે છે, તો એ ડાયાબિટીસ છે એની રિકવરી માટે આયુર્વેદિક કેટલું ઉપયોગી થાય છે? ચોક્કસ હું કહીશ કે ડાયાબિટીસ જે છે ને એક એવી તકલીફ છે, એવી બીમારી છે કે જે કોઈ પણ ઉંમરના વ્યક્તિને આવે છે. હાલ જોઈએ ને તો 10 વર્ષના 1 વર્ષના બાળકને પણ આવે છે ટાઈપ 2 ટાઈપની ડાયાબિટીસો જે હોય છે. તો આ સુગરના પેશન્ટો જે છે ને એમને ખરેખર છે ને એક તો સ્ટ્રેસ લેવાનું ઓછું કરવું જોઈએ. રાઈટ છે. પહેલું સૌથી મોટું કારણ જે ડાયાબિટીસ આવે છે એનું કારણ એક તો સ્ટ્રેસ છે. એટલે સ્ટ્રેસ ઓછો કરવાનો, ચાલવાનું, વોકિંગનું રાખે, બરાબર છે, સારા વાતાવરણની અંદર રહે લોકો, અને સારો ફૂડ લે, બરાબર છે. આટલું કરવાથી એની તકલીફ હશે ને તો પણ એની અંદર એને ઘણું ખરું સહેલાઈથી એની લાઈફને એન્જોય કરી શકશે. બાકી સુગરના પેશન્ટને જો એવું વિચારે કે મારે આ નથી ખાવાનું, આ નથી ખાવાનું, અરે જનરલ જોઈએ ને આપણે તો જે વસ્તુ જે આપણને ખાવાની ના કે ને તેની આપણને જનરલ તલબ વધતી જાય. જેમ કે સુગર તમારે નથી લેવાનું એટલે તમે 2-5 દિવસ સુગર નહીં લો ને એટલે તમારા બોડી અંદર તલબ થશે કે મારે નહીં સુગર લેવું છે. જનરલ આ લોકો શું કરતા હોય છે, સુગરના પેશન્ટો કોઈ પણ હોય, ઘરેથી સુગર આવી ગયું એટલે ઘરેથી પ્રેશર હોય ને એટલે બહાર જ્યાં જાય ને એટલે જેટલું હાથમાં આવ્યું એટલું દબાવીને ખાઈ લે, અને પછી સુગર થઈ જાય છે પ્લસ, અને પછી ડોઝ બી વધારવો પડે છે. અને ખરેખર સુગરની અંદર જોઈએ તો મને આયુર્વેદાની અંદર ઘણા બધા એવા છે કે જેમ કે તમે નીમ, જામુન, કારેલા છે, આ બેસ્ટ છે સુગર માટે. જો કોઈ વ્યક્તિને સુગર છે અને કન્ટિન્યુ એનું સેવન કરે છે ને અને વોકિંગ કરે છે ને તો ખરેખર સુગરની અંદર ઘણું રિડ્યુસ મળશે. ભલે તમે તમારી જે દવા છે એનો પાવર ઓછો કરી શકશો, એની સાથે સપોર્ટિવ રોલ તરીકે લઈ શકશો, અને એના અંદર એક ડાયટ પણ પેલું છે, કહી શકાય આપણે ડાયટ પણ છે, અને સાથે સાથે ડાયટિંગની સાથે છે એક, બરાબર છે. એટલે ડાયાબિટીસ બી મતલબ કે આયુર્વેદિકથી રિકવર થઈ જાય છે? થઈ શકે, મટી જાય એવું નથી કહેતા, તમે કંટ્રોલમાં તમે ચોક્કસપણે લાવી શકો છો. કોઈ કેસની અંદર બની શકે કે મટી ગયું, પણ જનરલ તમે એને કંટ્રોલમાં લાવી શકો છો, મટી જાય એવું નહીં. એટલે ડાયાબિટીસ એકવાર આવે પછી ક્યારે પૂરી મટતી જ નથી એવું માની લેવાનું કે? 99% કેસીસની અંદર એ મટતી નથી, રાઈટ છે, પણ તમે એને કંટ્રોલ કરી શકો છો. જે હાઈ સુગર હોય છે ને તો એને તમે કંટ્રોલ કરી શકો, ઘણા ખરા અંશે કંટ્રોલ કરી શકો. એ તમારી લાઈફસ્ટાઈલ ઉપર ડિપેન્ડ છે, તમારો જે વર્કિંગ સ્ટાઇલ છે, બરાબર છે, તમારી જે છે ને ઊંઘવાની જે સ્થિતિ, સૂવાની પેલી, બરાબર છે, એને તમે બધું નિયમિત તમારા કાર્યક્રમ કરી દો ને, જમવાનું ક્યારે, સૂવાનું ક્યારે, ઉઠવાનું ક્યારે, આ બધા કાર્યક્રમો તમારે નિયમિત કરી દો અને સ્ટ્રેસ છોડી દો, બરાબર છે, અને સુગર તમારું ચોક્કસપણે કંટ્રોલ થઈ શકે. અને સાથે સાથે મેં કહ્યું આયુર્વેદાની અંદર જે નીમ, જામુન, કારેલા જે છે એ બહુ જ ઇફેક્ટિવ છે. અને સાયટિકાની અંદર બી કે સાયટિકા વા આવે છે તો ઘણા પેશન્ટને એવું થતું હોય છે કે એકવાર વા આવે પછી એમ પૂરો મટતો નથી, તો એ સાચી વાત કે ખોટી વાત? જે વા છે ને એ રૂમેટોઇડ આર્થરાઇટિસ કહી શકાય, સંધિવા કહી શકાય, બરાબર. વા એક એવી તકલીફ છે કે જે અમારા પેલાની અંદર પણ અમે જોઈએ ને તો એને અમે રિલીફ, કંટ્રોલ લઈ શકીએ એને સંપૂર્ણપણે. જેમ કે અમે કહ્યું કે ઘૂંટણની અંદર, સાયટિકાની અંદર આ પેશન્ટોને 100% રેડી કરેલા છે, પણ જે સંધિવા છે અને જે ગઠિયા વા છે અને અમુક પ્રકારના જે વા છે, લોહીના વા, તો એ તકલીફની અંદર જનરલ આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ, પણ એને સંપૂર્ણપણે નાબૂદ થાય
એવું આપણે આયુર્વેદાની અંદર પેલું હજુ સુધી અમારી પાસે નથી. જી સર. અને અત્યારે નાની એજમાં બધાનો વેઇટ વધારે ગેઇન થઈ જાય છે, તો વેઇટ લોસની અંદર આયુર્વેદિક કેટલું મહત્વનું છે? જો વેટ ગમે તે તમને તકલીફ છે, વેટની ગમે તેટલી તકલીફ છે, તમે વેટને કંટ્રોલ કરી શકો, પણ જો તમારો ડાયટ ચાર્ટ તમે સુધારો નહીં કરો ને, બરાબર છે, તો ગમે તેવું તમારું વેટ તમે ડાઉન કર્યું છે, બરાબર છે, એ વેટ પ્લસ જ થઈ જશે. એટલે મેન છે તમારી લાઈફસ્ટાઈલ, ફૂડ. જનરલ અત્યારે જોઈએ તો જે મોટાપાનું મેન શિકાર થવાનું રીઝન શું છે? લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર. લાઈફસ્ટાઈલ જ્યારથી સ્ટાઇલમાં પરિવર્તિત થઈ છે ત્યારથી આ બધી તકલીફ આવવાની શરૂઆત થઈ છે. જેમ કે જોઈએ તો અત્યારે લોકોને ખાવું છે શું? પિઝા, બર્ગર, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ. બરાબર, મેઇન તકલીફ આ જ છે. આ બધી વસ્તુ ખાવાથી, જંક ફૂડ ખાવાથી તમારું બોડીની અંદર જે અનનેસેસરી જે ચરબી, કોલેસ્ટ્રોલ જે થાય છે એ દિવસે દિવસે વધતો જાય છે, રાઈટ છે. એના હિસાબથી જ કેન્સર અને સુગર પણ આવે છે, રાઈટ છે. કારણ કે પેનક્રિયાસ પછી જવાબ આપી દે. પેનક્રિયાસ જવાબ આપી દે એટલે પછી સમજી લો સુગર યા તો કેન્સર તરફ તમે ઢળો છો. એટલે એક મોટાપા જે છે ને એ ઓબેસિટી, બરાબર, એ પણ એક કેન્સર અને સુગરને નોતરે છે. એટલે મોટાપા માટે થઈને તમારે ડાયટ ચાર્ટ જે છે એ સમતુલ આહાર લેવો જોઈએ, અને જે ખોરાકની તમારું જે ડાયટ છે ને એને તમે એક સ્પેશિયલ મતલબ એક સેટ જ કરો. દરેક વ્યક્તિનું એ જ કહેવા માંગીશ, તમારી તાસીર મુજબ જે તમને સૂટ થઈ રહ્યું છે ને, બરાબર, એ પ્રમાણે તમારા ડાયટને તમે સેટ કરો. અને જંક ફૂડ, ફાસ્ટ ફૂડ તમે ખાવ છો, કોઈ વાર ખાવ એનો કોઈ વાંધો નથી. તમે 15 દિવસે, મહિને એકવાર ખાઈ લો, પ્રેશર ફૂલ દબાવીને ખાઈ લો, પણ કન્ટિન્યુ તમે રોજે જ ખાઓ તો એ રાઈટ આહાર નથી. તો એવા કયા ખોરાક ખાવા જોઈએ કે જે આપણી બોડીને નેચરલ સૂટ પણ થાય અને આપણી બોડીને કોઈ નુકસાન પણ ના કરે? જો આપણે જોઈએ ને કે કયા ખોરાક ખાવા જોઈએ, બરાબર, તો જનરલ જોઈએ ને તો આપણો જે વર્ક છે ને એનો આહાર જે છે ને એની અંદર શું જમતા હોય છે એ લોકો? પૂછો તમે કોઈ પણ તો કે સવારે ભાખરી, બપોરે રોટલી, સાંજે રોટલો યા ભાખરી યા રોટલી. જનરલ આપણા બોડીની જે રિક્વાયરમેન્ટ છે ને એ રિક્વાયરમેન્ટ પ્રમાણે 55% કાર્બની રિક્વાયરમેન્ટ છે, 30% જે છે એ પ્રોટીનની રિક્વાયરમેન્ટ છે, અને 12 થી 15% જેટલી જે છે એ ગુડ ફેટની રિક્વાયરમેન્ટ છે, રાઈટ. પણ જનરલ થાય છે શું? 80% આપણે કાર્બ લઈ રહ્યા છીએ. પ્રોટીનની માત્રા છે તો એ નહીવત છે. ગુડ ફેટની વાત કરીએ તો ગુડ ફેટ કોને કહી શકાય? તો કે ગુડ ફેટની અંદર તમે જે ડાયટ લો છો એના અંદર ઘીનો યુઝ કરો. તો ઘી તો ઘણા બધા એમ કહે છે કે થોડું ઘી ખાવાથી તો બોડી વધે. ખરેખર ઘી તમે છે ને કોઈ પણ બનાવો છો આઈટમ, જેમ કે મોહનથાળ બનાવો, સુખડી બનાવો, એના અંદર તમારો જે ઘી યુઝ થયું ને એ ઘી કેવું થયું? તમે હીટ પકડાઈ ગઈ, વધારે પેલું થઈ ગયું, હીટ પકડાઈ ગઈ, રાઈટ છે. તો એ ઘી છે ને એ તમારું કેવું છે કે જે કોલેસ્ટ્રોલમાં પરિવર્તિત થઈ જાય છે, એ બેડ ફેટમાં પરિવર્તિત થઈ જાય છે. કાચું ઘી છે તમે રોટલી ઉપર, ભાખરી ઉપર લગાવીને ખાઓ એનો કોઈ પ્રોબ્લેમ નથી. એ ખાવાથી તમારા જે જોઈન્ટ છે ને એને પણ એક થોડુંક લિક્વિડેશન મળી રહે છે. એટલે એ ફેટ લેવો જોઈએ. ગુડ ફેટ શામાંથી મળે છે? તો કે ગુડ ફેટ આપણને મળે છે તેલીબિયા જે છે, જેમ કે તલ છે, સિંગદાણા છે, ત્યાર પછી જોઈએ તો જે ડ્રાય ફ્રૂટ છે એમાંથી જે ઘી છે એના અંદરથી મળે છે. તો આવી રીતે એને ખાવું જોઈએ. અને પ્રોટીનની વાત કરીએ તો ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. રોજે સવારે ફણગાવેલા કઠોળ ખાઓ તમે, ફણગાવેલા કઠોળ એક પ્રોટીનનો એક સારો એવો સોર્સ છે, આ ખાવા જોઈએ. પછી પનીર છે, ચીઝ છે, એના અંદરથી મળે, પણ એ એક ફેટની અંદર પેલું છે, એ બેડ ફેટની અંદર પરિવર્તિત થાય છે. તો જે ગુડ ફેટની વાત કરીએ તો એ ગુડ ફેટ અને પ્રોટીન આ લેવાથી, અને જે કાર્બની રિક્વાયરમેન્ટ છે ને એના અંદર જનરલ જોઈએ તો એક ડાયટ ચાર્ટ પ્રોપર તમારો સેટ કરીને તમે જે કરશો ને, બરાબર છે, તમને બહુ ઇફેક્ટિવ થશે. જી સર. એવો કોઈ ડાયટ ચાર્ટ જે અમારા દર્શક મિત્રોને જણાવશો કે સવારે આ ખાવું જોઈએ, બપોરે આ ખાવું જોઈએ, સાંજે આપણે આ વસ્તુ ખાઈએ તો ફેટ લોસ બી થઈ શકે અને ના થાય તો પણ આપણા બોડી માટે બેનિફિટ છે? ચોક્કસ જણાવીશ. જો તમારો જે ડાયટ ચાર્ટ છે ને એના અંદર તમે એક નોટ કરી લેજો, ફણગાવેલા કઠોળ જે કોઈ તમને ફાવતા હોય તે મગ, ચણા, મઠ, બરાબર છે, આ બધાને તમે રાત્રે પલાળી દો એટલે સવારે એના જે કોઠા ફૂટી ગયેલા એટલે ફણગાવેલા કઠોળ રેડી થઈ જાય. હવે આને તમારે સીધા યુઝ નથી કરવાના, યા તો એને ફ્રાય કરો યા તો એને બાફી નાખો, બરાબર છે, બોઇલ કરો, રાઈટ છે. આવી રીતે એને યુઝ કરવાની. સવારના અંદર તમે આને કઠોળને લો જેથી કરીને તમારી પ્રોટીનની જે પેલી છે એ તમારી પૂરી થાય. એક વસ્તુ થઈ ગયું. ત્યાર પછી બપોરનો જે તમારો ચાર્ટ છે ને, બપોરના ચાર્ટની અંદર તમે જે કાંઈ જમો છો એ જે જમતા હોય હાલમાં, બરાબર છે, એના અંદર જે ચેન્જીસ લાવો. ધારો કે તમે 5 રોટલી જમો છો બપોરે, તો રોટલી 2 જ કરો, બરાબર છે. સબ્જી લો, ચાવલને હટાવી દો, રાઈટ છે. દાળ જે છે એને 2-3 વાટકા જેટલી તમે લેવો એટલી લઈ શકો. પણ આ બપોરનો તમારો જમવાનો જે ચાર્ટ છે એના પહેલાં 1 કલાકે તમે સલાડ લો. જેટલું તમારું વેટ છે
એનું તમને કહું ને હાફ, ધારો કે તમારું વજન 60 કિલો છે તો 250 થી 300 ગ્રામ સલાડ લો, કાકડી, ટામેટા, કોબીઝ, બીટ, તમને જે ફાવતું હોય તે, રાઈટ છે, આટલું લો. ત્યાર પછી બપોર પછી કદાચ તમને ભૂખ લાગે છે 4 વાગ્યા 5 વાગ્યા આવતા, તો એ તમે ચણા છે, દાળિયા છે, આવી વસ્તુ ખાઓ. પાણીવાળા ફ્રૂટ છે એ રાઈ લો, કેળા, ચીકુ નહીં, પાણીવાળા ફ્રૂટ્સ લો. જો જેનું કોઈનું વેઇટ વધારે છે એના માટે છે. બાકી ફ્રૂટ્સ તમે કેળા, ચીકુ એ બધું ખાઈ શકો, પણ જેનું વેઇટ વધારે છે એના માટે તેને કહેવામાં આવે છે. ત્યાર પછી સાંજના ટાઈમે જે છે તો એ ટાઈમ દરમિયાન તમે બાફેલા સબ્જી લો, કોઈ વાર ખીચડી કઢી લો, કોઈ વાર અલગ અલગ આવી રીતનું દરેક વસ્તુ, બાજરાનો રોટલો, મકાઈ છે, જુવાર છે, આ બધું મિક્સ કરીને સાંજના પહેલાં ડાયટની અંદર તમે લઈ શકો. એકવાર સાંજે જમી લીધું બરાબર, ત્યાર પછી કોઈ વસ્તુ નહીં ખાવાની. જનરલ લોકો શું કરતા હોય છે, સાંજે જમી લીધું 7 વાગે કે 8 વાગે, ત્યાર પછી આઈસ્ક્રીમ, ભજીયા. ખરેખર આ જે તમે ખાઓ છો ને બરાબર છે, એ તમારું પાચન નથી થતું. તો ડાયટ ચાર્ટ તમારો આવી રીતનો હોવો જોઈએ, જેથી કરીને તમે મોટાપાના શિકાર ન થાવ, અથવા તો તમને છે કે તમારું કંટ્રોલ થાય. અત્યારે લાઈફસ્ટાઈલ એવી બધી થઈ ગઈ છે કે આપણે રાતનું ભોજન લેવામાં 9 અથવા તો 9:30 થઈ જાય છે. તો રાત્રિનો પ્રોપર કયો ટાઈમ છે કે એની અંદર આપણે જમવાનું લઈએ છીએ તો એકદમ બરાબર પ્રોપર પચી જાય છે આપણને? ખરેખર તમે છે ને જેમાં પછી 1 કલાક 2 કલાક તમે છે ને જનરલ લોકો જો આટલું મોડું જે પેલું કરતા હોય ને 10, 9:30, 10, 11 વાગી જતા હોય, આ જમીન સૂઈ જતા હોય છે, તો એનો ખોરાક જે છે એ પાચન થતો જ નથી, એ બેડ ફેટમાં પરિવર્તિત થાય છે પછી, રાઈટ છે. આ બધા ઘણી બધી તકલીફો આવે, કોન્સ્ટિપેશનની તકલીફ આવે, અપચાની તકલીફ આવે. ખરેખર 7 વાગ્યાથી 8 વાગ્યાનો જે ટાઈમ છે એ બેસ્ટ છે. જેમાં પછી 1 કલાક તમે 1 થી 2 કલાક સુધી જાગતા હોય તો ચાલવાનું રાખો, આવી બધી પ્રક્રિયા કરો બરાબર છે. પછી તમે બેસીને ટીવી જોવો અને સૂઈ જાઓ તો એ તમારે પછી અપચાની આ બધી તકલીફો આવવાની જ છે. જી સર. સર અત્યારે સાયટિકા અને સર્વાઇકલ એ બંનેમાં શું ફેર છે? સાયટિકા અને સર્વાઇકલ બંને તકલીફ જોઈએ ને તો એ સ્પાઇનને રિલેટેડ આવતી તકલીફ જ છે. સર્વાઇકલ એટલે શું? સર્વાઇકલ એટલે તમારા ગરદનનો હિસ્સો જે છે ને ત્યાંથી જે નસ દબાતી હોય ને, ગાદી ખસીને નસ દબાતી હોય તો ગાદીની અંદર સોજો આવીને નસ દબાતી હોય, એના હિસાબથી તમને હાથની અંદર ખાલી ચડવી, જનજનાટી, દુખાવો, પગ ભારે, આ આંગળીઓની તકલીફ બરાબર છે, અહીંયા કોઈને તકલીફ થતું, કોઈને અહીંયા પેન થતું. ટૂંકમાં ગરદનમાંથી નસ દબાઈ અને લોહીનું સર્ક્યુલેશન ડાઉન થાય એના હિસાબથી જે હાથની અંદર તકલીફ થાય, એક સર્વાઇકલનો પ્રોબ્લેમ છે. સેમ એવી જ રીતે કમરની અંદરથી જે નસ દબાય, ગાદી ખસીને નસ દબાતી હોય અથવા તો ડિસ્ક હર્નિએશન હોય, ડિસ્ક બલ્જ હોય, રાઈટ, આ તકલીફની અંદર પગની અંદર તકલીફ થાય છે. તો એ પગની અંદર જેમ કે ખાલી ચડવી, જનજનાટી, દુખાવો, પગ ભારે, નસોનું ખેંચાણ, કોઈ પેશન્ટને તો પેલી બળતરા થતી હોય ને એવી તકલીફો પણ થાય છે બરાબર છે. તો આ બંને તકલીફનું મૂળ એક જ કે તમારી જે બ્લડ સર્ક્યુલેશન, જે નસ દબાય છે, ગાદી ખસવાથી જે નસ દબાય છે, નસ દબાવવાથી જે તકલીફ થાય છે ગરદનની અંદરથી થાય છે તો એ સર્વાઇકલ કહેવાય છે, અને કમરની અંદરથી પ્રોબ્લેમ થાય તો એને સાયટિકા કહેવાય છે. હવે આ બંને તકલીફની અંદર વાત કરીએ, જે શરૂઆત થાય ને ત્યારે કોઈ પણ પેશન્ટ હોય, જનરલ મોટા ભાગના પેશન્ટોને સાયટિકાની તકલીફ છે તો એને એક પગથી શરૂઆત થાય. મોટા ભાગના કેસીસની અંદર જોઈએ ને તો એક પગથી શરૂઆત થતી હોય છે, પણ ધ્યાન ન આપવાથી અથવા તો એ તકલીફને ઇગ્નોર કરવાથી એ ધીમે ધીમે આગળ વધે છે, અને આગળ વધે છે તો પછી એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. જેમ કે જોઈએ તો ઘણા બધા પેશન્ટોને શરૂઆતમાં એક પગથી તકલીફ હોય એટલે શું કરતા હોય છે, જેમ કે એને ઊભા રહેવામાં તકલીફ થાય છે, ચાલવામાં તકલીફ થાય છે, બેસી જાય, સૂઈ જાય એટલે રાહત થઈ જાય, એટલે શું કરે, ઇગ્નોર કરે છે. ઘણા બધા પેશન્ટને બેસવામાં, સુવામાં તકલીફ થતી હોય, ઊભા થઈ જાય, ચાલવા માંડે એટલે રાહત થઈ જાય, એટલે આ તકલીફને ઇગ્નોર કરે છે. આ ઇગ્નોર કરવામાં ઘણા બધા પેશન્ટોને પછી જે આગળ વધે ને એટલે બધી જ કન્ડિશનો પકડી જાય છે અને બીજા પગની અંદર પણ આવી જાય છે, રાઈટ છે. એટલે ટૂંકમાં આ તકલીફની શરૂઆત થાય એટલે તરત જ એના નિદાન સુધી પહોંચો, તકલીફ શું છે રાઈટ જગ્યાએ, રાઈટ પ્લેસ પર પહોંચો અને આનું સંપૂર્ણ નિદાન કરાવો. કારણ કે આ તકલીફને તમે હલકામાં નહીં લો, આ ખરેખર તકલીફ ખતરનાક છે. સાયટિકાની જે તકલીફ છે કારણ કે સર્જરી તરફ તમે જઈ રહ્યા છો. ઘણા બધા પેશન્ટ, હું તમને વાત કરું, 4 પેશન્ટો મારા છે કે જેમને એક કહી શકાય ને કે લગભગ 30 વર્ષથી લઈને 35-36 વર્ષના વ્યક્તિઓ હતા. તો કોલ પર મારી જોડે વાત થઈ, મને કે સાહેબ આવી તકલીફ છે. એટલે મેં એક સ્પષ્ટ ના પાડી. પહેલો વ્યક્તિ હતો વેલ્ડરનું કામ હતું અને બીજો જે ભાઈ હતો એ ટેક્સટાઇલ માર્કેટની અંદર વર્કિંગ હતું, એટલે લોડિંગ વાળું કામ હતું. ત્રીજો જે વ્યક્તિ હતો એ આપણે જે કડિયા કામ કરતા હોય ને ટાઇલ્સનું, એને રિલેટેડ કામ હતું. એક વ્યક્તિ હતા એ ખેતીનું કામ કરતા હતા. એટલે મેં એને સ્પષ્ટ વાત કરી કે જો તમને આ તકલીફ આવી ગઈ છે સાયટિકાની, રાઈટ છે, એક પગની અંદર તકલીફ થાય છે, તમને ઊભા રહેવામાં, ચાલવામાં તકલીફ થાય છે, તો તમે છે ને વજન ઉચકવાનું, વાંકા વળીને કામ કરવાનું બંધ કરી દો. એટલે મને એને એવો જવાબ આપ્યો, મને કે સાહેબ આ હું ન કરું ને તો મારું ગુજરાન ન ચાલે. એટલે મેં કીધું તો તમે પથારીવશ થઈ જશો, એવી કન્ડિશન સુધી પહોંચશો તો
ના સાહેબ કાંઈ ના થાય ઈ કે હું પેઇન કિલર લઈ લઉં છું, પેઇન કિલર લઈને મારું બધું જ કામ કરી શકું છું, મને કોઈ પ્રોબ્લેમ નથી થતો. લગભગ 4 મહિના પછી જોયું ને તો એ કન્ટિન્યુ મતલબ પેઇન કિલર લઈને વર્કિંગ કરતા હતા. પેઇન કિલર લેવાથી એમને 10 કલાક 12 કલાક સારું જ લાગે, એટલે પેઇન કિલર લઈ લે કોઈ તકલીફ નથી એવું જ થઈ જાય અને કામ કરતા ગયા, પણ અંદરથી તકલીફ તમારી વધતી જાય છે. અને ઇગ્નોર કર્યો એક ટાઈમ એવો આવ્યો કે બિલકુલ પથારી વસ્યા અને વોશરૂમ જવું છે ને તો 2 વ્યક્તિ ઉચકીને લઈને જાય ને ત્યારે એને વર્કિંગ કરી શકે છે, રાઈટ. તો આ કન્ડિશન સુધી પહોંચે છે. એમાં એક વ્યક્તિ મારી પાસે આવેલો રેડી થયો, બાકી બરાબર એક ઓપરેશન કરે, બીજા બેનો હજુ મને ખ્યાલ નથી. એક વસ્તુ આ હતી. અને એક વ્યક્તિ હમણાંની જ વાત કરું, વાપીથી મારા પર કોલ આવેલો હતો, મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે. વાપીથી કોલ આવેલો હતો કે મને તકલીફ આવી હતી. શું તકલીફ છે? મને કે મને મણકાની અંદર 4 મણકા કે મારા ઉપસી ગયેલા હતા, એટલે કંઈક ગયેલા ને પેલું કંઈક સેટિંગ કરવામાં કે એને રેડી કર્યું, એટલે 4 મણકા મારે એને બેસાડી દીધા. 4 મણકા બેસી તો ગયા, મને પેન તો તરત જતું રહ્યું, પણ 4 કલાક પછીથી લેટ્રિન અને પેશાબ એની જાતે થવા માંડ્યું છે. કેમ એવું? તો કે મણકા જે બેસાડ્યા ને તો અંદર કંઈ પણ તકલીફ થઈ. એટલે કહેવાનો મતલબ જે ન થવું જોઈએ બરાબર છે, નસ એની સેન્સરની નસ દબાઈ કે જે કંઈ થયું હોય તે ફરી પાછા એમની પાસે ગયા. ફરી પાછા ગયા તો કે હજુ 2 મણકા ઊંચા છે બરાબર, કે એને બી બેસાડો. એ બેસાડ્યા, તકલીફમાં કોઈ સોલ્યુશન નહોતું. લાસ્ટમાં ડૉક્ટર પાસે ગયા, સર્જરી કરી. સર્જરી કરવાથી પણ જે એમની તકલીફ હતી એના અંદર સોલ્યુશન ના થયું. ત્યાર પછી ફરીવાર એમની પાસે ગયા 1.5 મહિના પછી, એટલે કહ્યું હવે તમે તકલીફ આટલી ભેગી થઈ જ છે બરાબર છે, તો હજુ એક પ્લેટ મૂકીને હું તમને રેડી કરી આપું. એ પણ કર્યું, છતાં પણ એ તકલીફનું સોલ્યુશન ના થયું, કારણ કે સેન્સરની અને નસની અંદર જે કંઈ તકલીફ થઈ ગઈ હતી હજુ સુધી તકલીફનું સોલ્યુશન 1.5 વર્ષથી 2 વર્ષ થઈ ગયા, હજુ સુધી તકલીફનું સોલ્યુશન નથી થયું. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આ તકલીફની અંદર તમે બીજી કોઈ તકલીફ આવું કરવા જાઓ છો બરાબર, એના અંદર ગાદી ફાટવાનું બીક રહે છે. અને બીજું આપણી પાસે સામે આવ્યું કે ભાઈ આ કરવાથી એમનું સેન્સર, પેશાબ અને ટોયલેટનું જતું રહ્યું. એટલે એ ન કરાવવું જોઈએ મારા મત મુજબ. ઘણા બધાને સારું થતું હોય છે, પણ જો આવી તકલીફ આવી ગઈ તો હેરાનગતિ વાળી વાત છે. હા, અને સર અત્યારે મેઇન લેડીઝની અંદર એક પ્રોબ્લેમ હમણાં સમયથી બહુ જ જોવા મળે છે કે આપણે જે આ કાંડું હોય છે ને, કાંડાની નસ દબાય છે, એના કારણે આપણે ખાલી ચડી જાય છે, શાક સુધારી નથી શકતા કે હાથને રિલેટેડ લોટ નથી બાંધી શકતા, એવી પ્રોબ્લેમ આવે છે. તો એ શેના કારણે થાય છે? એ તકલીફ જે છે ને એ અહીંયા એની જે નસો જે છે ને એનો પ્રોબ્લેમ છે. આ જનરલ છે ને, આ તકલીફની અંદર તમે એક નાનું એવું જે ઓપરેશન હોય છે, 5 મિનિટનું કામ હોય છે. ડૉક્ટર પાસે જઈને ઓપરેશન કરી નાખે ને તરત તમારું અંદર સોલ્યુશન થઈ જતું હોય છે. એના અંદર બીજું અમે કંઈક આવા પેશન્ટ હોય છે ને ડૉક્ટર પાસે જ મોકલી આપીએ છીએ કે આ તમારી નોર્મલ તકલીફ કહી શકાય, આ તકલીફ એવી હેવી છે પણ નહીં, તમને 10 જ મિનિટ થશે, 5 થી 10 મિનિટ આ સર્જરી કરી નાખશે, એકદમ રેડ થઈ જાય. એમને ડૉક્ટર પાસે જ અમે મોકલી આપતા હોઈએ છીએ. જી સર. અને અત્યારે કેલ્શિયમની ઉણપ પણ એટલી બધી જોવા મળે છે. કેલ્શિયમની ઉણપમાં કેલ્શિયમ ડી છે, પછી વિટામિન ડીની પણ ઉણપ જોવા મળે છે. તો એ શેના કારણે જોવા મળે છે? જો કેલ્શિયમની ઉણપનું જે કારણ છે ને, એક તો આપણે એવું કહી શકીએ કે ઉંમરને રિલેટેડ લગભગ તમે જુઓ ને તો ખાસ કરીને લેડીઝની વાત કરીએ ને તો એમને એક તો એમનું જે બ્લડિંગ થતું હોય છે પીરિયડ્સના ટાઈમ દરમિયાન, એમાં એનું કેલ્શિયમ ઘણું જતું હોય છે. બીજા નંબરમાં એમને જે બેબી બોર્ન થતા હોય છે બરાબર, એ ટાઈમ દરમિયાન બી એને કેલ્શિયમની વધારે રિક્વાયરમેન્ટ હોય છે. જો કેલ્શિયમ બહારથી તમે વધુ સોર્સ નથી તો શું થશે, તમારી બોડીને જે રિક્વાયરમેન્ટ છે ને એ હાડકામાંથી લેવાનું ચાલુ કરી દે. એટલે હાડકા તમારા જે છે એના અંદર કેલ્શિયમ આવી ગયું, હાડકા ધીમે ધીમે નબળા પડવા લાગશે બરાબર છે. તો કેલ્શિયમ માટે થઈને એક આખી સાયકલ હોય છે. કેલ્શિયમ જે તમે લો છો ને, એટલે એના અંદર જરૂરી નથી કે તમે કેલ્શિયમ લો છો એ બધું જ તમારી બોડીને પૂરતું પહોંચે છે. કેલ્શિયમની અંદર પણ જો કેલ્શિયમ તમે લો છો અને તમારી બોડીમાં વિટામિન D3 ની ઉણપ છે તો એ કેલ્શિયમ તમારું જે છે ટૂલ્સ દ્વારા પાસ થઈ જાય છે, બોડીમાં ઓબ્ઝર્વ નહીં થાય. હા, તમારા બોડીમાં વિટામિન D3 પૂરતા પ્રમાણમાં છે તો જે તમે કેલ્શિયમ લો છો એ ઓબ્ઝર્વ થઈને તમારા બ્લડ સુધી પહોંચાડવાનું કામ જે છે વિટામિન D3 નું છે. ત્યાર પછી વિટામિન D3 તમારા પૂરતા પ્રમાણમાં છે અને જે કેલ્શિયમ તમે લો છો એને બ્લડમાં આવી ગયું છે બરાબર છે. જો વિટામિન K27 નથી, બોડીમાં ઉણપ છે, તો જે કેલ્શિયમ તમે લીધું છે ને બ્લડમાં ફર્યા કરશે, જે રાઈટ જગ્યાએ છે ત્યાં પહોંચશે નહીં. હાર્ટ એટેકનું એક કારણ કેલ્સિફિકેશન પણ છે. એટલે વિટામિન K2 એક આખો કોમ્બો હોવો જરૂરી છે. કેલ્શિયમ, વિટામિન D3, વિટામિન K27, આ બધી જ વસ્તુ આપણે જે આપીએ છીએ એક આખા કોમ્બો રૂપે જ આપીએ છીએ, જેથી કરીને જે તમે કેલ્શિયમ લો છો એ પૂરેપૂરું બોડીની અંદર ઓબ્ઝર્વ થાય. હવે વિટામિન K2 છે, આખી સાયકલ તમારી રાઈટ છે તો શું થશે,
કેલ્શિયમ જે તમે લો છો ને જ્યાં રિક્વાયરમેન્ટ છે ને ત્યાં પહોંચાડવાનું કામ આખી તમારી સાયકલ દ્વારા પૂર્ણ થશે. જેમ કે અહીંયા કંધાની અંદર જરૂરિયાત છે ખભામાં, તો ત્યાં પૂરું પડશે. દાંતની અંદર જરૂરિયાત છે તો ત્યાં કેલ્શિયમ પહોંચશે. ઘૂંટણની અંદર જરૂરિયાત છે તો ત્યાં પહોંચશે કેલ્શિયમ. એટલે કેલ્શિયમ, વિટામિન D3 અને વિટામિન K2-7 આ કોમ્બો હશે તો તમારું કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં જ્યાં રિક્વાયરમેન્ટ છે ત્યાં પૂરતા પ્રમાણમાં પહોંચી જશે. જી સર, તો કેલ્શિયમની ઉણપ હોય કે ના હોય, પણ કેલ્શિયમ માટે આપણે એવા કયા આહાર લેવા જોઈએ કે જેનાથી કેલ્શિયમ કદાચ ઘટતું બી હોય આપણા બોડીની અંદર, તો એ ખોરાક આપણે જે ડેલી રૂટીનમાં લઈએ છીએ એનામાં ઉપયોગી થાય? જો કેલ્શિયમનો સોર્સ આપણે જોઈએ ને તો જે ફ્રૂટ્સની અંદર જોઈએ તો કેળા જે છે એની અંદર બહુ સારો એવો કેલ્શિયમનો સોર્સ છે. અને કેલ્શિયમ એવી વસ્તુ છે કે કેલ્શિયમ તમે છે ને એની ટેબ્લેટ્સ તમે લો ને બરાબર તો બી તમને પૂરતા પ્રમાણ મળે. પણ વિટામિન D3 જે છે ને આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે. હવે તમે મને એ જણાવો, તમે બીજા બધાને છોડો, તમે કેટલા ટાઈમ સુધી સૂર્યપ્રકાશમાં સવારમાં સાંજે રહો છો? સવારમાં ને સાંજે એવી રીતે તો રહેતા જ નથી. ખાલી રસ્તામાં આપણે આવીએ અને જઈએ ને ત્યારે જે આપણને સૂર્યપ્રકાશ મળે, બાકી એવું કોઈ ફિક્સ રૂટીન નથી કે આપણે 10 મિનિટ કે 5 મિનિટ તડકાની અંદર રહીએ. વિટામિન D3 નો મેન સોર્સ જે છે ને એ તમે સવારનો કુમળો તડકો, પછી જ્યારે સૂર્ય હાથમે ત્યારનો જે છે ને એ તડકામાંથી વિટામિન D3 નો સોર્સ છે. પણ લોકો અહીંયા નથી પેલું કરી શકતા, બરાબર છે. આ તમે જો કોઈ મજૂરને ક્યારેય તમારે કેલ્શિયમ D3 ની ઉણપ જોવા મળે? નહીં, ક્યારેય નહીં જોવા મળે. કેમ? આપણા વર્ગને જ આવે છે. આપણે લેડીઝો તમે જોવો તો મોઢા પર દિવસે બહાર નીકળો તો બી મોઢા પર બાંધે, કેમ કે ભાઈ ફેસ કાળા થઈ જાય. પણ ખરેખર સૂર્યપ્રકાશ લેવો જરૂરી છે. અને સૂર્યપ્રકાશમાંથી જ મળે છે. વિટામિન D3 જે છે એમાંથી જ મળે છે, એનો સોર્સ ત્યાંથી જ છે. પછી નહીં તમને ત્યાંથી નથી મળતો પછી પેલા પાઉચ લેવા પડે છે. સોર્સ એ છે. જી સર. અને તમે આયુર્વેદિક તમારું જે સેન્ટર છે એમાં કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરો છો? જો મારું હું કહું ને તો આયુર્વેદિક સેન્ટર કહી શકાય, બરાબર. પણ આયુર્વેદ હર્બ અને ન્યુટ્રનનું એક આખો કમ્પોઝિશન સેટ કરેલું છે, રાઈટ છે. ખાલી આયુર્વેદ છે એના પર પણ નથી. અમુક કમ્પોઝિશન પેલા હોય છે કન્ટેન્ટ જે આયુર્વેદના હોય છે, અમુક ન્યુટ્રના હોય છે, હર્બના હોય છે. આવી રીતનું એક કોમ્બો સેટ કરેલું છે. આના દ્વારા લોકોને રેડી કરી રહ્યા છીએ. અને એના અંદર જોઈએ ને તો જનરલ એક એક્સપિરિયન્સ બેઝ ઉપર કે જે જોઈએ છે છેલ્લા 5-7 વર્ષથી કે 10 વર્ષથી અને આ ફિલ્ડની અંદર વર્ક કરતા હતા તો લોકોની કેવી કેવી રિક્વાયરમેન્ટ હતી. એક તો જોઈએ ને કે સમસ્યાનું જે સમાધાન આપવું ને બરાબર છે એ તો એના પર જ વર્ક કરતા હતા. અને આજે કહીએ કે કહી શકીએ કે એક પ્રોપરલી આપણે લોકોને ડાયગ્નોસ કરીએ છીએ. જી, એમાં સાયટિકા છે, બધા જ પ્રકારની, એટલે મેઇન કયા પ્રકારની તમે ટ્રીટમેન્ટ આપો છો પેશન્ટ? જો અત્યારે હાલમાં મેં છે ને એક તો ની તકલીફ હોય જ્યાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાની કહેલા એવા પેશન્ટો પણ રેડી થાય છે. બીજું સાયટિકા વાળા પેશન્ટ, સર્વાઇકલ વાળા પેશન્ટ જે છે, પેરાલિસિસ વાળા પેશન્ટો કોઈ હોય છે, પછી ગેસ, એસિડિટી, કબજિયાત વાળા પેશન્ટો હોય છે. આ બધા જ પેશન્ટોને આપણે એક વ્યવસ્થિત ડાયગ્નોસ કરીને એક એને ગાઈડન્સ સાથે જ્યાં સુધી અમારાથી થતું હોય ને ત્યાં સુધી અમે પેલું કરીએ છીએ, બરાબર. પછી આગળ એવું લાગે છે તો એને રિફર ડૉક્ટર પાસે બી કરીએ છીએ. જરૂરી નથી કે દરેક તકલીફોની અંદર અમે એને રેડી જ કરી શકીએ, બરાબર છે. અમુક જ્યારે જરૂરિયાત પણ ખોટું પેલું કરીને એમને ભરમાવાનું એવું કામ પણ બિલકુલ નથી કરતા ક્યારેય. જી સર, આજના પોડકાસ્ટ થકી તમને ઘણી બધી આયુર્વેદિકની રિલેટેડ માહિતી મળી છે, ડાયાબિટીસને રિલેટેડ માહિતી મળી છે, જે સાયટિકા વા છે, સાંધાના દુખાવા છે, આપણે કેવા પ્રકારના ખોરાક ખાવા જોઈએ, ફેટ લોસ કરવા માટે શું કરવી જોઈએ, આ તમામ પ્રકારની માહિતી તમને મળી હશે. અને ફરી નવા મહેમાન સાથે, નવા અપડેટ સાથે વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર પાછા મળીશું. ધન્યવાદ.